મહાપ્રભુજી તો દરેકને સુરદાસથી લઈ અનેક અનેક જીવો પર કૃપા કરી પ્રગટ લીલાના. કોઈ કે આ તો હજારો વર્ષ પહેલા થઈ. એટલે થઈ નથી, થઈ રહી છે, હજારો વર્ષથી ચાલી રહી છે એમ કહેવાય. મર્યાદા માર્ગી જીવો ને એમ કે આ તો આટલા હજારો વર્ષ પહેલા લીલા થઈ હતી એવું કે. પુષ્ટિ માર્ગી તો એમ કહે આ તો હજારો વર્ષથી લીલા ચાલી રહી છે, થઈ રહી છે, અનાદિ છે. એટલે જ દરેક અષ્ટસખાના પદ તમે જુઓ, કોઈ ભૂતકાળમાં નથી, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. આજ દધી મીઠો મધ દેખો હરી ભોજન ખાત, બધું આંખોની સામે ચાલી રહ્યું છે. ખાધું હતું કે ખાઈ રહ્યા હતા કે એવું ક્યાંય નથી. સીધી લીલાઓ આંખની સામે થઈ રહી છે, પ્રત્યેક લીલા. એટલે પુષ્ટિ, આ પુષ્ટિ માર્ગના 5 તત્વો, આ 5 તત્વોનો અનુભવ અને અલૌકિકતા માટે પુષ્ટિ માર્ગને સમજવો જરૂરી છે. પુષ્ટિ માર્ગ સમજાશે તો આ 5 તત્વો આજે પણ પ્રગટ છે. તો સૌથી પહેલા કાળનું બંધન નથી, અને કાળનું અતિક્રમણ કરી જે લીલા થાય એ જ પુષ્ટિ લીલા છે. એટલે ક્યારે એવું નહીં વિચારવું કે અહીંયા પ્રભુ આ લીલા કરી હતી યા કરતા હતા આજે પણ. એટલે જ તો દર વર્ષે બધા ઉત્સવ ઉજવાય છે. આ તિથિ આ ઉત્સવ આવ્યો, આ તિથિ આ ઉત્સવ આવ્યો. આપણે આ દિવસે 56 ભોગ આરોગ્યા, ટિપ્પણીમાં લખ્યું આ દિવસે 7 સ્વરૂપ સાથે શ્રીનાથજી આરોગ્યા. એનો ઉત્સવ કેમ? એ લીલા એ દિવસે પાછી થવાની. આ બધી લીલાઓ શાશ્વત છે. એટલે એ દિવસે એવા જ શૃંગાર ધરાય, એ રીતે સામગ્રી આરોગાવાય. કારણ કે આપણી લીલાઓ નિત્ય છે. એટલે નિત્ય લીલાવાદને સમજવો જરૂરી છે. બીજું છે કર્મ. દરેકને એમ લાગે કર્મનું બંધન તો બંધાય, જે કરે ભોગવવું જ પડે, નસીબથી વધારે મળે નહીં, સમયથી પહેલા. અરે નસીબથી વધારે મળે અને સમયથી પહેલા મળી શકે. આ બધી કહેવતો તો મર્યાદા માર્ગની છે. જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે. એને ક્યાં વાર લાગે છે? જેના ઉપર ઠાકોરજી, જ્યાં પર ગિરધર ઢરે, જેના પર ઠાકોરજી કૃપા કરવા ઈચ્છે, એના માટે કાંઈ દુર્લભ નથી. અને ઠાકોરજી ક્યારે મોડા હોતા નથી, આપણે જ ઉતાવળા હોઈએ છીએ. આપણને એમ લાગે કે મેં કર્યું ત્યારે, તો મેં વિચાર્યું ત્યારે થઈ જ જવું જોઈએ. પ્રભુ કે તારા ટાઈમે ન થાય, મેં નક્કી કર્યું એ સમયે થાય. એટલે પ્રભુ ક્યારે મોડા હોતા નથી. પ્રભુ તો ઓન ટાઈમ જ હોય છે, આપણે ઉતાવળા હોઈએ છીએ. આપણને બધું ઉતાવળમાં જોઈએ છે. તો એ તો ઋત આયે ફલ હોય. બીજ વાવો, સમય થાય ત્યારે વણગા ફૂટે, અને એનો સમય આવે ત્યારે જ ફળ લાગે. આપણને ખાવા હોય એ ટાઈમે ઉગી ન જાય. એની ઋતુ હોય ત્યારે ખવાય, જ્યારે ઝાડ પર ઉગ્યા હોય. આપણને સંસારના દરેક કામમાં એમ છે કે મારે ખાવા ત્યારે ફળ ઉગેલા જોઈએ. એવું નથી હોતું. જ્યારે ઉગે ત્યારે ખાઈ શકાય. સમયને અનુકૂળ જીવે થવું પડે. એમ જ કાળનું બંધન, કર્મનું બંધન. કર્મના બંધનોમાં બધા જ બંધાયેલા છે. પણ જ્યારે તુલસી દલ હાથમાં લઈ જે કાંઈ પણ આજ સુધી પોતાનું માન્યું છે, એ દેહ, બુદ્ધિ, ઇન્દ્રિય બધું જ આવી ગયું. જેમાં સંચિત કર્મો ક્યાં છે? આ જીવાત્મામાં જ છે ને, આ અંતઃકરણમાં જ છે. એ બધા સાથે ઠાકોરજીને સમર્પિત થઈ ગઈ. એટલે શું કહીએ છીએ? બ્રહ્મ સંબંધ એટલે જીવનો નવો જન્મ છે. નવો જન્મ એટલે આજ સુધીના સમસ્ત કર્મો જીવના સમાપ્ત થઈ ગયા. જન્મ લેવું એટલે કેવલ મરીને જીવવું એ જ નથી હોતું. જૂના બધા જ કર્મોને સમાપ્ત કરી એક નવો વ્યક્તિ બનીને જીવવું, એ જ સાચા અર્થમાં જન્મ છે. કારણ કે માણસની જીવનની શરૂઆત થઈ છે. આજ સુધી માણસ બનીને જીવ્યો, હવે વૈષ્ણવ બનીને જીવીશ. જો જન્મ લઈએ ત્યારે માણસ તરીકે જન્મીએ છે, પણ જ્યારે દુનિયામાંથી જઈએ ત્યારે વૈષ્ણવ બનીને જઈએ ને, તો આ માનસ દિવસની સફળતા છે કે વૈષ્ણવ ગયો, વૈષ્ણવ પહોંચી ગયા. જ્યારે લોકો, ગામના લોકો એમ કે ફલાણા વ્યક્તિ ગયા, ફલાણા ભાઈ ગયા, એ તો સાધારણ છે. અરે આપણા વૈષ્ણવ ગયા. જ્યારે વૈષ્ણવતાની વાત નીકળે એટલે એ જ છે કે માનવ થઈને જન્મ લીધો, વ્યક્તિ બનીને જન્મ લીધો હોય અને વૈષ્ણવ બનીને મૃત્યુ થવું જોઈએ, ત્યારે આ વ્યક્તિત્વની સાફલ્ય કહી શકાય. તો કર્મના બંધનો છે ને, આખા કર્મના સિદ્ધાંતોથી અનેક ગ્રંથો પડેલા છે, ઘણા વિદ્વાનોએ લેખો લખેલા છે. પણ એ બધું ક્યાં સુધી છે?
જ્યાં સુધી પ્રભુને શરણાગત નથી થયા ત્યાં સુધી. નથી થયા શરણાગત તો નાનામાં નાના કર્મો પણ તમને છોડશે નહીં, પીછો કરશે, ફળ આપશે, નિશ્ચિત વાત છે. શરણાગત થયા તો મોટા મોટા પાપો પણ ક્ષણમાં બળીને ભસ્મ થઈ જશે. કારણ હવે જીવ મારો થઈ ગયો છે, પ્રભુના થઈ ગયા છે. અને પ્રભુ એવી અનંત અગ્નિ, અહમ વૈશ્વાનરો ભૂત્વા, એ તો વૈશ્વાનર છે, એ તો અગ્નિ છે, એની આગળ બીજું કાંઈ ટકી શકતું નથી. જેમ તમે કોઈ અગ્નિની પાસે બેસો તો ગરમાટ લાગે, બરફ પાસે બેસો ઠંડક લાગે, એમ ભગવાન પાસે જ્યારે બેસો છો ત્યારે એનો પ્રભાવ આપણને પ્રભાવિત કરે જ છે. સમસ્ત કર્મોમાંથી નિર્મૂલ થઈ જાય. એટલે આપણે વાર્તામાં પ્રસંગ આવે છે ને કે પેલા પરીક્ષા કરી, કે બધા કહે છે કે બ્રહ્મ સંબંધ લેવાથી નવો જન્મ થાય છે, લાવો પરીક્ષા કર. પેલાની પાસે ઉધાર જેની પાસે લીધું હતું, વાર્તા સાહિત્ય તમે વાંચ્યું તમને ખ્યાલ હશે, ને કહ્યું કે હવે મારો કોઈ હિસાબ રહેતો નથી. કીધું તો ગયા જન્મની વાત હતી. લોકો મેં તને આપ્યું છે, આ સાક્ષી છે. તમે કોઈ પરીક્ષા આપવા તૈયાર છો, હાથમાં અંગારા લેવા તૈયાર છો, ને હાથ ન બળ્યા. પેલાને આશ્ચર્ય થયું કે આણે લીધું છે. કહ્યું કે તો બ્રહ્મ સંબંધ પહેલા લીધું હતું. બ્રહ્મ સંબંધ દ્વારા મારા બધા જ કર્મો સમાપ્ત થઈ ગયા છે. મારો તો નવો જન્મ થયો છે, એટલે ગત જન્મના કોઈ કર્મ બંધન મને બાધા કરતા નથી. જ્યારે સાચા અર્થમાં જીવ સમર્પણ કરે છે ને, એના સર્વ સંચિત કર્મો સમાપ્ત થઈ જાય છે, સર્વ કર્મોમાંથી નિર્મૂલ થઈ જાય. તમે સેવા માટે જ્યારે એક એક ડગલું ભરો છો ને, દોડો છો ને, ત્યારે કર્મની ગાંઠો ખુલતી જાય છે. પોતાના પેટ માટે ભાગો છો ત્યારે ગાંઠો બંધાય છે, અને ઠેઠ માટે દોડો છો ત્યારે ગાંઠો ખુલે છે. એટલે પ્રભુ માટે ભરેલું એક એક પગલું એ યાત્રા જ છે. એ ભલે ઘરે દોડ્યા કે બજારમાં દોડ્યા કે જ્યાં પણ જાઓ, પ્રભુ નિમિત્તે ભરેલું ડગલું એ યાત્રા છે. પ્રભુ નિમિત્તે બોલેલા શબ્દો એ જપ છે. કારણ કે પ્રભુના કાર્ય કરવા માટે બોલ્યા છે. પ્રભુ માટે જ્યારે કંઈ પણ થાય એ ભક્તિ રૂપા જ હોય છે. ભલે આપણે એનું મહાત્મ્ય ન સમજતા હોઈએ ને, એટલા માટે જ ને ગમે તેવા સંજોગો આવી જાય, ભગવત નામ અને ભગવત સેવા છોડવી નહીં. સંસાર ગમે તેટલો વિપરીત થાય. હવે કોઈ તમને અપશબ્દો બોલતું હોય, તમારા હાથમાં કોહિનૂર હીરો હોય, અને એટલો બધો તમને ખીજવે, એટલો બધો ગુસ્સામાં તમને લાયા, તો છૂટો હીરો મારો કોઈ દિવસ? એમ થાય કે ના, આ તો મરાતો છે, આ તો કઈ ફેંકાતું હશે. એમ સંજોગો સામેવાળા ગમે તેટલા વિપરીત કરે, સેવા એ પરમ કિંમતી હીરો છે, એને ક્યારે ફેંકાય નહીં, એને છોડે. પથ્થર હોય તો ફેંકો, કારણ કે તમને આની વેલ્યુ તો કેટલી મોટી. આપણે જ્યારે ભગવત નામ અને ભગવત સેવાની સાચી કિંમત નથી જાણતા ને, ત્યારે બીજાઓના સંજોગો માત્રથી ફેંકી દઈએ, છોડી દઈએ, કરી દઈએ. અરે આ છોડાય? કોઈ દિવસ ગમે તેટલો ખીજવે કોઈ ફેંકે હીરો? એમ જ છે જીવનમાં. એની મૂલ્ય સમજો. આ મળેલું એનું બ્રહ્મ સંબંધ, કંઠી, ભગવત સેવા, ભગવત નામ, વૈષ્ણવનો સંગ, જ્યારે એની કિંમત નથી સમજતા તો ગમે તેની આગળ ફેંકી દો છો. એટલે જ કહ્યું ને કે જ્યારે જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. હરિરાયજી એટલે જ કહે, આને ગમે ત્યાં ક્યાંથી ખોલાય? કોઈ આવે તો આપણે ડ્રોઈંગ રૂમ બેસાડી, તિજોરી ખોલીને કોઈ બતાવાય કે જો કેટલા ઘરેણા છે, છુપાઈને રાખીએ. જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ, તો કર્મના બંધનો સમાપ્ત થાય અને ભગવાન સ્વીકારે, એનું નામ પુષ્ટિ. તો કાળ, કર્મ અને ત્રીજું સ્વભાવ કહ્યું છે. સ્વભાવનું પણ બંધન, દરેકને એને પ્રકૃતિનું બંધન છે. તમે તમારું હાર્ડવેર ચેન્જ કરી શકો, સોફ્ટવેર ક્યાંથી બદલી શકો? સોફ્ટવેર તો છે જ. અરે એટલે 84-252 માં તમે જુઓ તો ક્રોધીએ છે, લોભીએ છે, દ્વેષી છે, કામી છે, ચોર, બધાની કથા છે 84-252 માં. જુઓ તો બધા આદર્શ કોઈ એવા પરમ નહોતા. જુઓ તો બધાની ક્યાંક ક્યાંક પ્રકૃતિ છે. કંજૂસની વાર્તા એની પેલું માનસીમાં હાથ નાખ્યો ખેંચ્યો. ક્રોધીની વાર્તા છે, મારી નાખ્યો પેલાને. બધા જ છે, દરેકના પ્રસંગ છે. પણ શરણાએ સોહી તારે, જે જન શરણાએ સોહી તારે. जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. दोषો તો છે, પ્રકૃતિ છે, એ જ તો પ્રભુની કૃપા પુષ્ટિ છે. તું જેવો છું એવો તને હું સ્વીકારીશ. જો ભગવાન જેવા છે
એવા આપણે સ્વીકારવા તૈયાર નથી થતા. આપણે તો ભગવાન કેવા જોઈએ? હું કહું એ રીતે કામ કરે એવા ભગવાન જોઈએ. જેવા ભગવાન છે એવા આપણે સ્વીકારતા, પણ આપણે જેવા છીએ એવા ઠાકોરજી સ્વીકારવા આપણને તૈયાર થાય છે. સેવામાં આપણું મન ભટકતું હશે, પણ એક વાત યાદ રાખજો, તમે સેવામાં બેઠા હો તો ઠાકોરજીનું મન તમારાથી ક્યારેય ભટકતું નથી. એમનું મન તો તમારામાં જ હોય છે. અને એટલા માટે ઠાકોરજી જેવા છે એવા નથી સ્વીકારી છે. પ્રભુએ આમ કેમ કર્યું, આમ કરવું જોઈતું, આ રીતે ભગવાનને પણ રોજ રોજ બદલવાની કોશિશ કરીએ છીએ. ચેક કરતા રહ્યું તો ઘણી વાર કહું ને કે પેલો ઘડો લેવા જાઓ ત્યારે ઘડા ઉપર ટકોરા મારો કે કુંભારના માથે ટકોરા મારો? તો માટીનો ઘડો માટલી લેવા જાઓ તો આમ ટકોરા માટલી માથે મારવાના કે કુંભારના માથે? આપણી તકલીફ એ છે કે આપણે જીવનમાં કોઈ પણ ઘટના ઘટે એટલે ભગવાનના માથે ટકો. જો ભગવાન તું હોય તો આમ કરે, જો ભગવાન તું સાચો હોય કે હું તો છું જ સાચો, તકલીફ તારામાં છે. ઘટનાઓ ઘટી છે તો એમાં મારે છે ટકોરાઓ કુંભારના માથે, ભગવાનના માથે. તો આ ત્રણનું અતિક્રમણ કરીને જે સ્વીકાર કરે એનું નામ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ એટલે જીવ જેવો છે એવું સ્વીકારવાનો માર્ગ એ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગ પર ચાલીને ભગવાન ભક્ત સુધી પહોંચે એનું નામ પુષ્ટિ માર્ગ. પુષ્ટિ માર્ગ એટલે જે માર્ગમાં ભગવાન જીવની સેવા સ્વીકાર કરી જીવને વ્યક્તિમાંથી વૈષ્ણવ બનાવી દે, સાધારણ જીવમાંથી ગોપી બનાવી દે, એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. જ્યાં ભગવાન પોતે ભક્તને આધીન થઈ અને અસમર્થ સર્વ સમર્થ એવા પ્રભુ અસમર્થ બને અને અસમર્થ એવો જીવ સર્વ સમર્થ બનાવી દે, એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. નહીં તો પ્રભુ સર્વ સમર્થ છે પણ પુષ્ટિ માર્ગમાં અસમર્થ થઈને વૈષ્ણવના ઘરે બિરાજે. તો જ્યાં ભક્તને આધીન થઈને ભગવાન બિરાજે એ માર્ગને પુષ્ટિ માર્ગ કહેવાય. આપણા કેવા આધીન થઈને ઠાકોરજી છે, આપણે જગાડીએ, આપણે પોડાડીએ, આપણે વસ્ત્ર ધરાવીએ, આપણે કરાવીએ, જે રીતે આપણે રાખીએ એમાં પ્રસન્નતામાં રહે એ માર્ગ પુષ્ટિ માર્ગ. એટલે તમને કેવા આધીન થઈને ઠાકોરજી બિરાજે છે વિચાર તો કરો. આપણે ઠાકોરજી માટે કેટલું છોડ્યું એનું લિસ્ટ તો છે, પણ ઠાકોરજી આપણા સુધી પહોંચવા માટે કેટલું છોડ્યું એનું તો ક્યારે વિચારે નથી કરતા. છેક વૈકુંઠથી લઈ પોતાના રાજભોગ સુધી બધામાં પ્રભુ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય, પણ જીવ પોતાની સાથે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. તો કેટલા પ્રભુને અનુકૂળ થઈને જીવીએ છે, કેટલા પ્રભુની આજ્ઞામાં રહીને જીવીએ છે, એમાં જ વૈષ્ણવતાની સુગંધ હોય છે કે હું કેટલો મહાપ્રભુજીની આજ્ઞામાં છું. આપણે એમ કહીએ કે આજે જો મહાપ્રભુજી મળી જાય તો એમની અરે મહાપ્રભુજી તો આજ્ઞા કરી જ ગયા છે. આજે પણ પધારશે ને તો 16 ગ્રંથમાં જે કીધું છે ને એ જ કહેવાના છે. એટલે મહાપ્રભુજી તો 16 ગ્રંથ રૂપે બિરાજે જ છે. હું કેટલો મહાપ્રભુજીની આજ્ઞામાં રહું. તો આ એવો દિવ્ય પુષ્ટિ માર્ગ અને એના આ દિવ્ય 5 તત્વો. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. તેના જન્મ જન્મના પાપ સર્વે જાઈએ. તેના જન્મો જન્મના પાપ સર્વે જાઈએ. આ પહેલું શ્રીજી નવનીત પ્રિયા સુખકારીજી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. સમરો શ્રી મથુરાના કુંજ બિહારીજી. સમરો શ્રી મથુરાના કુંજ બિહારીજી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરિધારીજી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરિધારીજી. શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારીજી. શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારીજી. આ પુષ્ટિ માર્ગના
પાંચ તત્વ નિત્ય ગાઈએ તેના જન્મ જન્મના પાપ સર્વે જાય. કેવલ ગાવા માત્રથી પાપ જાય. આપણને એમ થાય લો કેવલ આટલું ગાઈ લઈશું તો મને બધા પાપ જતા રહેશે. હા, જો આચાર્યોની વાણી પર ભરોસો હશે તો જરૂર જશે. કારણ કે આ હરિરાયજી લખેલું પદ છે અને જો એમના પર ભરોસો છે તો નિશ્ચિત જશે. અરે એક વાર હે હરિ પુકારવા માત્રથી ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા ભગવાન આવી જતા હોય. એક વારના પુકાર માત્રથી. તમે આધ્યાત્મિકતાને લૌકિક ગણિત પ્રમાણે ન ગણો કે આટલી વાર જપીશ તો જ પ્રભુ કૃપા કરશે. હવે વિચાર કરો, બીજા કરતા 1 લીટર યમુનાજી તમે વધારે પી જાઓ તો યમુનાજી વધારે કૃપા કરે કે આ નાની લોટીમાં કદાચ થોડી અસર લાવો, મોટો લોટો લો. બીજા કરતા શ્રીનાથજીનો પ્રસાદ 1 કિલો વધારે ઠોર ખાઈ જાઓ તો શ્રીનાથજી વધારે કૃપા કરે. શું આવું માત્રા પ્રમાણે ચાલતું હોય છે આધ્યાત્મિક ગણિત? જ્યાં સુધી અધ્યાત્મના ગણિતો સમજમાં નહીં આવે ત્યાં સુધી હંમેશા દાખલાનો જવાબ ખોટો જ પડશે. અને ક્યાંક આપણા બધાની સાથે એવું જ થાય છે. આપણે ગણિત સમજતા નથી અને પ્રાકૃતતા અહીંયા નથી, લૌકિકતા અહીંયા નથી. મનુતે નૈવ લૌકિકમ એ મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે. સૌથી પહેલા લૌકિકના વ્યવહાર, લૌકિકના ગણિત બાજુમાં મૂકી અને પછી પ્રભુ તરફ જોવું, એની કૃપા તરફ જોવું, એની લીલા તરફ જોવું. તો જ સાચા અર્થમાં એનું અર્થઘટન કરી શકીશું. તો તેના જન્મ જન્મના પાપ સર્વે જાય. હવે કોઈ ઓરડો 100 વર્ષથી બંધ હોય ને અંધારું હોય, 100 વર્ષના અંધારાને દૂર કરવા માટે કેટલો ટાઈમ લાગે? 50 વર્ષ, 25 વર્ષ, 10 વર્ષ ના, એક દિવાસળી પ્રગટાવો અને 100 વર્ષનું અંધારું જતું રહે. એમ જ અનંત જન્મોના પાપ છે, પણ પાપ કરતા પણ કૃપાનો પ્રભાવ મોટો છે, ભગવત નામનો પ્રભાવ મોટો છે. અંધાર કરતા અજવાળાની તાકાત વધારે છે. એક નાનકડી દિવાસળી આખા ઓરડામાં અંધકારને દૂર કરી શકે છે. કારણ કે અંધકાર બીજું કંઈ છે જ નહીં, પ્રકાશનો અભાવ જ અંધકાર છે. પાપ બીજું કંઈ છે જ નહીં, ભગવાનની વિમુખતા જ પાપ છે. જે ક્ષણે ભગવાનને ભૂલીએ છે ત્યારે જ પાપ થાય છે. જે ક્ષણોમાં એ યાદ નથી રહેતું કે ભગવાન મને જોઈ રહ્યા છે, ત્યારે જ પાપ કરવાની હિંમત માણસમાં આવે છે. પ્રભુની વિસ્મૃતિ જ પાપ કરાવે. જેને સતત સ્મૃતિ છે પ્રભુ જોઈ રહ્યા છે, પ્રભુ જોઈ રહ્યા છે, અને પ્રભુને જોવા માટે બીજી કોઈ આંખોની જરૂર નથી. એ આપણી આંખે આપણને જોઈ લે છે. એને કે તો સૂરજ અને ચંદ્ર પણ એની આંખો શાસ્ત્રોએ કહ્યું છે, એ જોઈ જ રહ્યો છે સતત. પણ જ્યારે માણસ ભૂલે છે ને ત્યારે જ પાપમાં પ્રવૃત્ત થાય છે. એટલે મહાપ્રભુ કે બહિર્મુખ ન થશો. બહિર્મુખ એટલે કઈ ઠાકોરજીની સામે અદબ વાળીને બેઠા રહેવું એ જ નથી થતું સન્મુખતા. બહિર્મુખતા એટલે ભગવાનનું વિસ્મરણ, પ્રભુને ભૂલી જવા. એટલે જ તો પેલું કહ્યું ને, ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે, એટલી વાર ભગવત નામ લે તો એનો ઉદ્ધાર. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ એટલી વાર પણ પ્રભુને ભૂલો ને તો કલયુગ પ્રવેશ કરી જાય છે. અને એટલા માટે સતત જાગૃતિ સાથે જીવવું. પ્રભુ મારી સાથે છે. જો પાપી માટે ભયનો વિષય છે અને પુણ્યશાળી માટે આનંદનો વિષય છે કે ભગવાન મને જોઈ રહ્યા છે. પાપીને બીક લાગે કે પાપ કરું છું ને ભગવાન જુએ છે, અને પુણ્યશાળીને આનંદ થાય કોઈ જુએ ને જુએ, મારા પુણ્યો મારો ભગવાન જોઈ રહ્યો છે, મારો ઠાકોરજી જોઈ રહ્યો છે. જન્મ જન્મના પાપ સર્વે જાય છે. પાપમાં એટલી તાકાત નથી વૈષ્ણવો જેટલી ભગવત નામમાં છે. અને ભગવત નામ જ્યારે તમારી સાથે, તમારા બધા કર્મોની સાથે જોડાઈ જાય છે અને એની દિશા ભગવત નામની દિશા ભગવાન તરફ હોય. બધા ડબ્બા પડ્યા હોય ટ્રેનના પાટા ઉપર, કોઈ ચાલી શકે, કોઈ જઈ શકે, એન્જિન જોડી દો તો એન્જિન જ્યાં લઈ જાય બધા જ જતા રહે. એમ જ અનેક પાપના ડબ્બાઓ પડ્યા હોય, ભગવત નામનું એન્જિન એમાં લાગી જાય ને અને ભગવાનના ચરણે જતા રહે, બધા ભસ્મ થઈ જાય છે. પાપની સમાપ્તિનું એક જ સ્થાન છે અને છે પ્રભુનું ચરણારવિંદ, પ્રભુની શરણાગતિ, ભગવત નામ. એટલે જ તો કઈ નિત્ય લો. કેમ? રોજના થતા અપરાધોથી મુક્ત થવાનો એક જ ઉપાય.
આપણે બધા એને પણ ઇવેન્ટ બનાવીને કે બધા વર્ષ દરમિયાન ભલે અપરાધ દોષ બધા થયા, એકવાર દિવાળી પછી વ્રજમાં જઈ આવવાનું અને ત્યાં જઈને પરિક્રમા કરીએ એટલે બધા પાપ ધોવાઈ જાય. આવું ઇવેન્ટ જેવું ન બનાવો ભગવત ભક્તિને. ભગવત ભક્તિ એ ખોરાક જેવું નથી, એ દવા જેવું નથી કે રોગ હોય ને મટાડો. એ તો ભોજન જેવું છે. દવા ક્યારે લઈએ? જ્યારે બીમાર પડી ત્યારે લઈએ ને બીમારી જાય મૂકી દઈએ. પણ ભગવત નામ અને ભગવત સેવા અને ભક્તિ એ તો ભોજન જેવું છે કે એના વગર રહેવાય જ નહીં, જીવાય જ નહીં. એ તો વૈષ્ણવની પ્રકૃતિ છે, એની કૃતિ નથી. ભગવાનનું ભજન, ભગવત સેવા એ વૈષ્ણવની કોઈ એક્ટિવિટી નથી, એનું નેચર છે. એ મહાપ્રભુજી કહે એનો સ્વભાવ છે. માણસ બધાથી ભાગી શકે, પોતાના સ્વભાવથી નહીં ભાગે. અને સ્વભાવમાં જ્યાં સુધી સ્થિત નહીં થાય ત્યાં સુધી એને આનંદની અનુભૂતિ નહીં થાય. તમારી પ્રકૃતિથી, ગીતાજીમાં ભગવાન એટલે તો અર્જુનને કહે છે કે તું ભલે લડી છોડી યુદ્ધ ઘરે બેસી જાય પણ એમાં તને શાંતિ નથી મળવાની, કારણ કે તારી પ્રકૃતિમાં લડવું છે. તું ક્ષત્રિય છો, તારો સોફ્ટવેર, તારી પ્રકૃતિ, તારું નેચર સહજમાં યુદ્ધનો છે, યુદ્ધથી ભાગવાનો નથી. તને એમ લાગે કે હું શાંતિથી બેસી જાઉં તો શાંતિ ના, એમાં શાંતિ વધારે અશાંત થઈ જઈશ. ઘણી વાર લોકો એમ કહે કે હવે બસ, હવે અમારાથી કામ સંસ્થામાં અને સમાજ સેવા અમે આમાં છોડીને જતા. પણ એનું સેવા કરવી એની પ્રકૃતિ છે. તમે છોડીને બેસી જશો શાંતિ નહીં મળે. તમે પ્રભુથી દૂર થશો ક્યારે શાંતિ નહીં મળે. કારણ કે તમારા પ્રકૃતિમાં સેવા છે, તમારા સ્વભાવમાં સેવા છે. અને એમાં સ્થિત થઈ ભલે થાકશો હારશો તો એ આનંદ એમાં જ મળશે તમને, કારણ કે તમારા નેચરમાં છે. તો જન્મ જન્મના પાપ અને પહેલું તત્વ એ આપણા નવનિધિ, આપણા ભગવત સ્વરૂપો શ્રીનાથજી, નવનીત પ્રિયાજી અને સાતે સ્વરૂપ. આ આપણું પ્રથમ તત્વ છે. જો દુનિયામાં ઘણા ધર્મોના મોટા મોટા મંદિરો બંધાઈ જાય પણ આવા દિવ્ય અને અલૌકિક સ્વરૂપો ક્યાંથી લાવશે? ઉદ્ધાર મંદિરો નથી કરતા, ભગવત સ્વરૂપો કરે છે. પુષ્ટિ માર્ગનો વૈભવ એમાં બિરાજતા આ સ્વયંભૂ પ્રકટિત ભગવત સ્વરૂપો છે, જે 84-252 ના માથે શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ પધરાવ્યા છે. આપણે એમ કહીએ કે સાતલાલજીના માથે, ખરેખર એનાથી પહેલા જાઓ તો આ બધા જ વૈષ્ણવના માથે જ બિરાજેલા છે. ક્યાંક ક્યાંક કોઈક ને કોઈક વૈષ્ણવના માથે જ બિરાજતા. અને એટલા માટે આ ભગવત સ્વરૂપો એ પુષ્ટિ માર્ગનું સૌથી મોટું વૈભવ છે. કારણ કે કોઈ ગમે તેટલા એકરોના મંદિર બાંધી લે, ગમે તેટલી કલાકૃતિઓ કરી લે, પણ એમાં બિરાજમાન કરેલું સ્વરૂપ ભલે સોનાનું બનાવી દે પણ માનવે ઘડેલું જ મૂકવું પડશે. આવા સ્વયંભૂ પ્રગટેલા ભગવદ રૂપો તો કેવલ ને કેવલ પુષ્ટિ માર્ગમાં બિરાજમાન છે. આ આપણો વૈભવ છે. મંદિર ગમે તેટલું મોટું થાય પણ શ્રીનાથજી ક્યાંથી લાવશે? નવનીતલાલ ક્યાંથી આવશે? મથુરાધીશ, દ્વારકાધીશના આવા દિવ્ય સ્વરૂપો ક્યાંથી પ્રગટ થશે? અને એ ભગવત સ્વરૂપો જે આપણા માથે બિરાજે છે, અને માનવામાં આ તો સમગ્ર પુષ્ટિ સૃષ્ટિના માથે બિરાજે છે, આપણું પહેલું તત્વ છે. પુષ્ટિ માર્ગના 5 તત્વો જે કહીએ છે એ પહેલા એ તત્વોમાંનું પહેલું તત્વ ભગવત સ્વરૂપ, જેને આપણે નિધિ એટલે આપણું ધન, આપણું સર્વસ્વ. તમારા ઘરે પણ જે ઠાકોરજી બિરાજે છે એ પણ શ્રીનાથજીના પ્રતિનિધિ રૂપે જ બિરાજે છે. વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. 1.25 લાખ રૂપિયાનું ગુલાબ પોતાના ઘરે ઠાકોરજીના માથે મૂક્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ઝૂકી ગયું. એટલે તમે જેની સેવા કરો છો એ શ્રીનાથજી જ છે. તમે એને લાલન કહો કે ચિત્ર સ્વરૂપ કહો કે જુદા જુદા નામે ભલે બોલાવો, છે તો નિકુંજ નાયક શ્રીનાથજી જ. એમાં કોઈ ભેદ નથી. અને આ સાતે સ્વરૂપો પણ શ્રીનાથજીના જ જુદી જુદી લીલાઓના ભેદ છે. આપણે ત્યાં રાસમાં 8 કૃષ્ણ અને 16 ગોપીઓ માનવામાં આવે, તો આ 8 સ્વરૂપો અને નિકુંજ નાયક જેમાં શ્રીનાથજી 9મા સ્વરૂપ. તો એ રીતે દ્વે ગોપી, બીચ માધવ, 2 ગોપીઓની મધ્યમાં ઠાકોરજી. આમ આખું જે એક રાસ મંડળ છે, એ રાસ મંડળના બધા સ્વરૂપો છે, જુદી જુદી લીલાઓના. એટલે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ આપણે જોઈએ તો સાતે સ્વરૂપનો ભાવ આવે. મથુરાધીશની ગોળ કંદરા દેખાય. બીજું સ્વરૂપ વિઠ્ઠલનાથજીનું, તો શ્રીનાથજીની મુષ્ટિકા વાળો હાથ, એ જોઈને વિઠ્ઠલનાથજીના સ્વરૂપનું ધ્યાન થાય આપણને.
ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશનું સ્વરૂપ, એમની ચોરસ પીઠિકા, તો શ્રીનાથજી બાવાની ચોરસ લંબચોરસ પીઠિકા જોઈ દ્વારકાધીશનું સ્મરણ થાય. ચોથું સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું, શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ જોઈ આપણને ગોકુલનાથજીનું સ્મરણ થાય. પાંચમું સ્વરૂપ શ્રી ગોકુલ ચંદ્રમાજીનું, શ્રીનાથજીનું મુખારવિંદ જોઈ આપણને ચંદ્રમાજીનો ભાવ આવે. છઠ્ઠું સ્વરૂપ શ્રી બાલકૃષ્ણલાલજીનું, શ્રીનાથજીની ઠોડીમાં રહેલું ચીબુક જોઈ આપણને બાલકૃષ્ણલાલજીનું સ્મરણ થાય. સાતમું સ્વરૂપ મદન મોહનલાલજીનું, શ્રીનાથજીના બંને કુંડળવાળું મુખારવિંદ જોઈએ તો બે સ્વામીજી સહિત બિરાજતા મદન મોહનલાલજીનો ભાવ આવે. આમ સાતે સ્વરૂપ શ્રીનાથજીની જુદી જુદી લીલાના જ સ્વરૂપ છે, એમાં ભેદ નહીં જોવા. આપણી તકલીફ ત્યાં થઈ કે ભગવત સ્વરૂપોની લીલા ભેદનો આનંદ માણવાની જગ્યાએ આપણે લૌકિક વ્યવહારિક ભેદ માની લીધા. ઓ આ સ્વરૂપ મથુરાધીશ તો તમારા ઘરનું, ગોકુલનાથજી અમારા ઘરના, દ્વારકાધીશ આના ઘરના, પેલા, અરે બધા આપણા જ છે. શ્રીનાથજી જો આપણા છે તો બધા સ્વરૂપો આપણા જ છે. એ જ પ્રભુ. જેમ કોઈ એક વ્યક્તિ હોય, એ ઓફિસની ચેર પર બેઠો એનો ફોટો પાડો, એ સ્પોર્ટ્સ રમતો એનો ફોટો પાડો, એ નાચતો હોય ત્યારે એનો ફોટો પાડો, એ સૂતો હોય ત્યારે એનો ફોટો પાડો. જુદા જુદા કામ કરી રહ્યો છે, વ્યક્તિ તો એ જ છે ને. એમ શ્રીનાથજી એ જ છે, જુદી જુદી લીલાના સ્વરૂપો છે. તો ભાવ ભાવના, લીલા ભાવના અને સ્વરૂપ ભાવના, આ ત્રણ પ્રકારની ભાવનાઓના ભેદથી આપણે ત્યાં જુદી જુદી લીલાના સ્વરૂપો છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને મારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.